નમસ્કાર। આજના વિડીયોમાં આપણે જાણશું કે ડુંગળીના પાંદડા પર જાંબલી રંગનો દાગ કેમ દેખાય છે અને તેના ઉકેલનું કારણ શું છે। જાંબલી દાગનો રોગ તમારા પાક પર હુમલો કરી રહ્યો છે તે બહુ ખતરનાક છે। તેના કારણે પાંદડાઓને ખોરાક ઉત્પન્ન કરવાની પ્રક્રિયામાં પ્રતિકૂળ અસર પડે છે અને ઉત્પાદનમાં પણ અસર પડે છે। ફોલિયોની આસપાસ લાલ કિનારીઓ દેખાય છે તેમાં તે રોગના બીજકણ બને છે અને હવા દ્વારા ફેલાય છે। આ રોગના કારણે ઉત્પાદનમાં પણ 10 થી 30% ઘટાડો આવવાનો અંદાજો છે। તેના ઉકેલ માટે નીચેના પગલાં લો। આ રોગ પ્રત્યારોપણના 30 દિવસ પછી દેખાવાનું શરૂ થાય છે અને અનિયંત્રિત અસંતુલિત નાઇટ્રોજન યુરિયાનો વારંવાર ઉપયોગ કરશો નહીં। છંટકાવ માટે 30 ગ્રામ કોપર ઓક્સીક્લોરાઇડ 15 દિવસ 10 લીટર પાણીમાં 15 દિવસના અંતરે છંટકાવ કરવો જોઈએ। બોડેક્સ મિશ્રણ 4 ભાગ, બ્લુ વિટ્રિયલ મિશ્રણ 4 ભાગ અને સ્લેક્ટ ચૂનો 500 ભાગ પાણીમાં ભેળવીને 15 દિવસના અંતરે 2 વખત છંટકાવ કરવો જોઈએ। નાસિક 53 ઓક્સિફાઇડ લાઇટ્રેટ અને આર્કા કલ્યાણ 1 જેવી રોગ પ્રતિકારક જાતો છોડમાં મૂકવી જોઈએ। ધન્યવાદ।